सी 24 કલાકના ચૂંટણીલક્ષી કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટરમાં આપનું સ્વાગત છે અને આ કાર્યક્રમ અંતર્ગત આજે અમારી ટીમ રાજકોટના જસાણી પાર્ક વિસ્તારમાં પહોંચી છે અને આ વિસ્તારમાં પોપટ પરિવાર છેલ્લા ઘણા સમયથી રહે છે ત્યારે આ પરિવારનું ચૂંટણીને લઈને શું માનવું છે તે જાણીએ। પોપટ પરિવારના ઘરે અમે અત્યારે પહોંચ્યા છીએ અને આ લોકસભાની ચૂંટણી અંતર્ગત તેઓના પરિવારનું શું માનવું છે, તેમના સભ્યોનું શું માનવું છે તે આપણે જાણીએ। આપને પૂછવા માંગીશ કે લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, શું કહેશો ચૂંટણી વિશે? એક સામાન્ય નાગરિક તરીકે જો હું જોવા જાઉં તો ભારતીય જનતા પાર્ટીની અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર જે કંઈ પણ કાર્ય કરી રહી છે, પગલાં લઈ રહી છે, એનાથી ખાસ કરીને અમે લોકો તો ખૂબ જ સંતુષ્ટ છીએ। અને છેલ્લે જ્યારે આપણા શહીદો ઉપર હુમલો થયો, આપણા CRPFના જવાનો ઉપર હુમલો થયો અને જવાનો શહીદ થયા, એના અનુસંધાને નરેન્દ્રભાઈ મોદીએ જે સામો એમને કરારો જવાબ આપ્યો છે એનાથી તો હવે નક્કી જ થઈ ગયું છે કે લોકસભાની આગામી ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદી ફરી પાછા આવે છે અને 100% આવે છે। આપ શું કહેશો? मोदी मीन्स मोदी ही वो ही हैं जो ये जवाब दे सकते, जो जवाब देना जानते हैं। और कोई इस जगह पे जैसे कि पहले के प्रधानमंत्री रहे हैं, उन्होंने कभी कोई जवाब दिया ही नहीं है। वो बस चुप रह के बस यही कहना चाहते कि हमें चुप रहना चाहिए। और ये हमारे जो जवान हैं उनके लिए जो उन्होंने किया है, जो शहीद हुए उनके लिए जो किया है, वो वैसा सिर्फ मोदी जी ही कर सकते हैं और किसी में ऐसी हिम्मत है ही नहीं। इसीलिए हम तो मोदी जी को ही वोट करेंगे। भाजप द्वारा जो विकासना कामों करवामां आव्या छे, राजकोटनी वात खास करीने करवामां आवे, आप संतुष्ट छो? हाँ, बिल्कुल बिल्कुल संतोष है, क्योंकि यहाँ पे कई सारे ऐसे जो प्रधानमंत्री आवास योजना जो उन्होंने बनाई है, वहाँ से कई लोगों को घर मिला है, सब्सिडी से सिलेंडर्स मिले हैं, गैस लाइंस मिली हैं। तो इससे अच्छा तो और कौन काम कर सकता है? अच्छे रोड्स मिले हैं, अच्छी सफाई मिली है। कोई पहले के प्रधानमंत्री कोई उठा सकते थे क्या झाड़ू हाथ में? किसी ने उठाया है? किसी ने सोचा है कि गंगा सफाई होनी चाहिए? कोई नहीं था ऐसा। किसी ने क्या इतना कुछ देश के लिए कभी कोई सोचा है? नहीं, बिल्कुल नहीं। हम तो सिर्फ मोदी यानी मोदी जी को ही वोट करेंगे। તમે શું કહેશો? અમારું કહેવાનું એટલું જ છે કે એક બાર ફિર મોદી को दूसरा चांस देना चाहिए। રાજકોટની પાણીની સમસ્યા મુખ્યત્વે છે અને જે રાજકોટના જે ડેમો આજે નર્મદા નદીથી ભરવામાં આવ્યા છે, આપ ખુશ છો? बहुत खुश है हम लोग। તો આપણી સાથે અન્ય કેટલીક જે મહિલાઓ છે તે પણ જોડાઈ છે। આપને પૂછવા માંગીશ કે જે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, કઈ સરકારને આપ જોવા ઈચ્છો છો? મોદી સરકારને, મોદી સરકાર જ આવશે અને ભાજપ જ આવવી જોઈએ। અત્યારે ભાજપ જેટલું કાર્ય કરે છે એવું એકેય સરકાર કામ નથી કરતી। ભાજપે આજે દેશ માટે ઘણું કર્યું છે અને હજી કરતી રહેશે અને કરશે જ। તો આ હતા પોપટ પરિવારના સભ્યો। તેઓનું કહેવું છે કે તેઓ આગામી સરકાર તરીકે ભાજપ સરકારને જોવા ઈચ્છે છે, કારણ કે ભાજપ સરકાર દ્વારા જે કામો કરવામાં આવ્યા છે, જે વિકાસના કામો કરવામાં આવ્યા છે, તેને લઈને તેઓ જે પરિવાર છે કે તે ખૂબ જ સંતુષ્ટ છે, જેના કારણે તેઓ ભાજપ સરકારને આગામી સરકાર તરીકે જોવા ઈચ્છે છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સત્યમ મનસોરા, ઝી મીડિયા, રાજકોટ।